બીજા વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે. અમે રેખાંશ તરંગોનો અભ્યાસ કરીશું. તેથી મૂળરૂપે અમે મોટાભાગના સમય માટે ટ્રાન્સવર્સ તરંગો તરફ જોતા હતા, જેનો અર્થ છે કે વિસ્થાપનની દિશા અને પ્રસારની દિશા જ્યાં બંને એકબીજા સુધી કાટખૂણે છે. પછી આપણે લંબાઈ તરંગોને જોવાનું શરૂ કર્યું. તેથી આ કિસ્સામાં પ્રસારની દિશા અને બંને વિસ્થાપનની દિશા એકબીજાની સમાંતર છે. તેથી આપણે રેખાંશયુક્ત તરંગોનો એક અગ્રણી કેસ જોયો, જે સાઉન્ડ તરંગનો હતો. અને અલબત્ત ધ્વનિ તરંગોની મૂળભૂત પદ્ધતિ ફક્ત દબાણ તફાવતોનો પ્રસાર છે, અથવા દબાણમાં ખલેલ. અને તમે કહો છો કે ગેરહાજરીમાં કોઈ અન્ય બાહ્ય દબાણ, અને તેથી હવાનું ના પાર્સલ સાથે સંતુલનમાન છે. તેની આજુબાજુની તમામ આસપાસ જે છે એર. તમે આવી રીતે તબક્કાનો વેગ મેળવી શકો છો. અને તબક્કો વેગ એ આ કિસ્સામાં અવાજની ગતિનો માત્ર વેગ અથવા અવાજની ગતિ છે. અને તેની અભિવ્યક્તિ દ્વારા ગામા પૃષ્ઠ દ્વારા RHO ગામા વિશિષ્ટ ગરમીનું પ્રમાણ છે. ક્ષમતા P એ દબાણ છે અને ρ એ ગેસની ડેન્સિટી છે. દાખલા તરીકે ઊભા તરંગો માટે ટ્રાન્સવર્સ તરંગના કિસ્સામાં આપણે જે ઘટનાનો સામનો કરીએ છીએ તે ખૂબ જ જોઈ શકીશું. અમે માંગ ઊભા તરંગના કિસ્સામાં સારી વિગત જોઈ. તેથી આપણે લંબાઈના તરંગો માટે તેમજ પહેલાં લંબાઈવાળા તરંગોને જોવામાં સમર્થ હોવા જોઈએ. ચાલો ફરી એકવાર એક પગલું પાછું જઈએ અને એક સરળ મોડેલ પર વિચાર કરીએ. તેથી મારી પાસે આ જેવા મોટી સંખ્યામાં માળા છે જે સ્પ્રિંગ દ્વારા જોડાયેલા છે, અને હું આ લંબાઈ કોઈપણ બે મણકા ની વચ્ચે નાના એલ બનાવવા માટે લઈ જઈશ. અને આ સ્પ્રિંગ, હું માનું છું કે તે બધામાં એક સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કે છે. અને હું શું કરવા માંગુ છું આ કિસ્સામાં એ આ સામૂહિક સિસ્ટમના સ્થાનાંતરણને ધ્યાનમાં લેવાનું નથી. તેથી તે ફરીથી કેટલીક વખત ઓસિલેટર પ્રકારની સમસ્યાઓ સાથે જોડાયેલ છે, જેના પર અમે ઘણી વખત કરી હતી. પરંતુ હવે હું જોવા માંગુ છું કે તરંગો કેવી રીતે આ કિસ્સામાં પ્રચાર કરવામાં આવે છે જ્યારે આ દરેક મણકા હોય છે જેની આપણી પાસે આડી દિશામાં ઓસિલેટ હોય છે. જેનો અર્થ એ છે કે તેઓ આ દિશામાં ઓસિલેટ નથી, પરંતુ આ દરેક મણકા જે તમે અહીં જુઓ છો, આની જેમ આડા નિર્દેશોમાં તેમની સરેરાશ સ્થિતિ ઓસિલેટ કરશે. તેથી આ તરફ હવે મને એક સંભવિત રૂપરેખાંકન દોરવા દો. ઓસિલેટ આ સિસ્ટમની રૂપરેખા દોરીશું. ચાલો હું કહું કે તે પદ આ એપી -1 મણકા અને આ પી મણકા અને પી પ્લસ એ છે. તેથી મારું ડિસ્પ્લે એ સમતુલન રૂપરેખાંકનના સંદર્ભમાં. તેથી સંતુલન રૂપરેખાંકન એ આ છે જે ટોચ પર બતાવવામાં આવ્યું છે, અને મેં આ ઊભી લાલ રેખા દ્વારા સૂચવ્યા છે. P-1 મણકા ની સ્થિતિ સંતુલન રૂપરેખાંકનમાં સૂચવી છે, અને તે ના સંદર્ભમાં નવી રૂપરેખાંકન એ 8P-1 અને તે જ રીતે હું સૂચવી શકું છું કે 8 તરીકે P ના PAD તરીકે પીનું આ વિસ્થાપન સૂચવી શકે છે, અને તે જ રીતે P+1 P ના કિસ્સામાં. તેથી તે ની રકમથી વિસ્થાપિત થાય છે. ET એ P+1. તેથી ગતિનું સમીકરણ આ જેવું કંઈક બનશે. તેથી હું વિશિષ્ટ માં જઈ રહ્યો છું. P પર ધ્યાન કેન્દ્રિત કરીશ. આ કિસ્સામાં P મણકા
માટે ગતિનું સમીકરણ લખો. હું નીચેનો સંબંધ મેળવીશ. સાથે મળીને આપણી પાસે ગતિનું સમીકરણ છે. તેથી હું તમને તે કરવા દો કે મોશનનું આ સમીકરણ તમને ખરેખર સાચો મર્યાદા કેસ આપે છે જ્યારે તમે ETA P-1 ખરેખર P-1 મણકો અને P+1 મણકો નિશ્ચિત સ્થિતિમાં રાખે છે. તેથી કેન્દ્રમાં એકમાત્ર ઓસિલિંગ ઓબ્જેક્ટ એ P નો મણકો છે. તેથી આ બધા સાથે હું આને સહેજ અલગ રીતે લખી દઉં જેમ કે દ્વારા m ETA P+1 ETA P- કે દ્વારા m ETA P-1 અને હંમેશની જેમ હું ઓમેગા 0 વર્ગને k/m ઓળખવા જઈ રહ્યો છું જેમાં કેસ આ સમીકરણને સહેજ અલગ રીતે લખી શકાય છે. તેથી આ આપણા હેતુઓ માટે એક પ્રકારનું પ્રમાણભૂત સ્વરૂપ છે. તેથી આ તમને યાદ અપાવે છે કે થોડા અઠવાડિયા પહેલા ટ્રાન્સવર્સના કેસ માટે અમને જે મળ્યું છે તેની યાદ અપાવો અને હું ઈચ્છું છું કે તમે આ સમીકરણ સાથે હમણાં જ પ્રાપ્ત કરેલા સમીકરણ સાથે આ સમીકરણની તુલના કરો જે આપેલ છે કે પ્રસ્તાવનું સમીકરણ બંને કિસ્સાઓમાં સમાન છે. આપણે પહેલા જે સોલ્યુશન લખ્યું હતું તેનો ઉપયોગ કરવાની જરૂર છે. તેથી ચાલો હું ને P ના મણકા માટે ઉકેલ લખો. તેથી ETA P એ વખત નું ફંક્શન હશે. તે એક ઉપાય છે જે આપણે શોધી રહ્યા છીએ. આ ઉકેલ લખવું આપણે ધારીએ છીએ કે આ મણકામાંથી n છે. જ્યારે આપણે સાતત્ય મર્યાદામાં જઈએ છીએ તે ખરેખર આ કેપિટલ N આધારિત નહીં હોય પરંતુ હમણાં માટે ફક્ત આ કેપિટલ N જ રાખશો અને આપણી જાતને યાદ અપાવે છે કે આ કેપિટલ N એ મણકાની સંખ્યા છે. તેથી આ છે જે મેં અહીં લખ્યું છે તેના સમીકરણના સમૂહ માટે એક ETA P ડિસ્પ્લેસમેન્ટ નો P નો મણકો n ના સામાન્ય મોડમાં છે. તેથી તે છે. આ એક મને આપે છે અને ઓમેગા n એ અલબત્ત આવર્તન અથવા સામાન્ય મોડ આવર્તન n ના મોડ માટે છે. તેથી આપણે સાતત્ય મર્યાદામાં જઈ શકીએ છીએ. હું આ ચલ x દાખલ કરી શકું છું જે P ગુણ્યા છે L આપણે ગુણાકાર કરી શકીએ અને L દ્વારા ભાગાકાર કરી શકીએ. તેથી તે P L જે n+1 L દ્વારા વિભાજિત થશે L માં. તેથી આ મને આપશે જેમ કે તમે P Lx જોઈ શકો છો. તેથી તે મને npix ને n+1 કેપિટલ N દ્વારા વિભાજિત કરશે. કે બે ક્રમિક મણકા વચ્ચેની લંબાઈ દ્વારા ગુણાકાર કરેલ માળાની કુલ સંખ્યા છે મને કુલ લંબાઈ આપશે. તેથી કેપિટલ L એ n+1 નો નાના l દ્વારા ગુણાકાર બરાબર છે. હવે હું આને n મારું સમીકરણ પ્લગ કરી શકું છું અને હું કરું તે પહેલાં આપણે સંકેત નો આ નાનો ફેરફાર પણ કરીએ છીએ. ETA Pn સૂચવે છે n નો ઓર્થોનોર્મલ મોડ P નો મણકો ETA ડિસ્પ્લેસમેન્ટ છે. તેથી આ ને ETA n ના સામાન્ય મોડ xt તરીકે નિયુક્ત કરવામાં આવશે. તેથી હવે મેં x ને બદલીને એ હકીકતને પ્રતિબિંબિત કરી છે કે આપણે પોઈન્ટ થી એ સુધીના વિભિન્ન સેટથી ગયા છીએ ચાલુ રાખીએ છીએ. તેથી હવે પરિણામ લખવા માટે મારા માટે સીધું છે. તેથી જો તમે એવા પ્રકારનો ઉકેલ જોશો જે મેં લખ્યું છે ખાસ કરીને આ રસ્તો અહીં sin npix/L તે તમને તરત જ કહેશે કે સમસ્યામાં પહેલાથી જ પ્રકારની સીમાની સ્થિતિ લાગુ કરવામાં આવી છે. તેથી x પર 0 બરાબર વિસ્થાપન 0 છે અને x બરાબર L વિસ્થાપન ફરીથી 0 છે. તેમ છતાં અમે કોઈપણ સીમાની સ્થિતિમાં મૂકી ન હતી. તે ખરેખર ઉકેલ સાથે સૂચિત છે. તેથી જે ઉકેલની આ સમજ સાથે આપણે સૌથી મોટા મોડ જોઈએ જેનો અર્થ એ કે n કઈ અનુક્રમણિકા એ મોડ છે જે હું તેને કેપિટલ N
કરીશ અને હવે જો હું તેમાં પ્લગ ઇન કરું તો એ બરાબર કેપિટલ N ઓમેગા n બરાબર 2 ઓમેગા 0 ઇનટુ સાઇન n પાઈ બાય 2 ઇનટુ n પ્લસ 1 અને મર્યાદા જે n ખૂબ મોટી દ્વારા છે n પ્લસ 1 લગભગ 1 છે. તેથી આ ટર્મની અંદર તે 2 દ્વારા સાઇન પાઈ બનશે જે 1 છે. તેથી ઓમેગા n લગભગ 2 ઓમેગા 0 ની બરાબર છે. તેથી આ સૌથી મોટી આવર્તન છે ત્યાં ને કપલ્ડ ઓસિલેટર સિસ્ટમ દ્વારા ટેકો આપવામાં આવશે જે આપણે ફરીથી ધ્યાનમાં લઈએ છીએ. આ પરિણામ એ યાદ અપાવે છે કે આપણે ટ્રાન્સવર્સ તરંગોના કેસ માટે જે જોયું છે તેમજ તે કિસ્સામાં સૌથી મોટી આવર્તન સૌથી મોટી સામાન્ય મોડ આવર્તન ખરેખર ઓમેગા 0 2 વખત સમસ્યાની નાની આવર્તનની હતી. આ કિસ્સામાં પણ સૌથી નાની આવર્તન ઓમેગા 0 છે અને સૌથી મોટી આવર્તન 2 વખત છે. તેથી આ રીતે પદ્ધતિ સૌથી મોટી આવર્તનના કિસ્સામાં હશે. તેથી આપણે આ જોયું હતું અને તે શરતો પણ કામ કર્યું હતું જેના હેઠળ આવે છે. હવે રેખાંશયુક્ત તરંગોના કિસ્સામાં આના સમકક્ષ શું છે? તેથી રેખાંશિક તરંગોના કિસ્સામાં તમે જેની અપેક્ષા રાખશો તે છે કે નજીકના સ્પ્રિંગ્સ હશે વૈકલ્પિક રીતે સંકુચિત થાય. અમે તે જોઈ શકીએ છીએ. વૈકલ્પિક રીતે આપણે પદ જોઈ રહ્યા છીએ તેઓ સંકુચિત છે અને વિસ્તૃત. હવે અમે શાસન સમીકરણ લખવા માટે તૈયાર છીએ. તેથી તે જેવું દેખાશે તમે THOU વર્ગ E T A દ્વારા THOU T વર્ગ અને તે કે દ્વારા RHO ઇનટુ THOU વર્ગ E T A બાય 2 x વર્ગ બરાબર હશે. અને અહીં તબક્કો વેગ એરો દ્વારા k નો વર્ગમૂળ હશે. હવે સીધા આ ને લંબાઈના તરંગોના તમામ કેસોમાં વિસ્તૃત કરવા આગળ ધપાવો છો. તેથી આ મારું તરંગ સમીકરણ અને B બલ્ક મોડ્યુલસ છે. પાછલા મોડ્યુલમાં હું કેપિટલ K નો ઉપયોગ મોટા મોડ્યુલો તરીકે કરી રહ્યો હતો પરંતુ થી તે નાણાંક કે તરંગ નંબર માટે સંકેત તરીકે ઉપયોગ કરી શકે છે. બલ્ક મોડેલ માટે સંકેતની સંકેત કેપિટલ B અને તબક્કાની ગતિ દ્વારા B ના વર્ગમૂળ દ્વારા ρ હશે અને માં નિર્માણ ધ્વનિ તરંગોના ચોક્કસ કિસ્સામાં જથ્થાબંધ મોડેલોની ગણતરી ગેસ કાયદા થી શરૂ કરીને કરી શકાય છે જે કિસ્સામાં તમે તબક્કાના વેગ ગામા p બાય ρ લખી શકો છો. તેથી મેં કહ્યું તેમ આ સમીકરણ ETA સાથે લખવામાં આવ્યું છે. ડિસ્પ્લેસમેન્ટ છે. તેથી તે વિસ્થાપન અને છે તે સ્થિતિ અને સમયનું કાર્ય છે. અમારી પાસે હવાનું એક નાનું પાર્સલ હતું. તેથી હતું તેનો એક અંત હતો જે અમુક રકમ અને બીજો અંત દ્વારા ખસેડવામાં આવ્યો જે થોડી અલગ રકમ દ્વારા ખસેડવામાં આવ્યો અને અમે કહ્યું કે જ્યારે અમારો અર્થ વિસ્થાપન હોવાનો છે અમારો અર્થ ખરેખર આ 2 વિસ્થાપનો સરેરાશ છે. તેથી તે જોવાનો એક માર્ગ છે અને અમે કેટલાક અર્થમાં ના સંદર્ભમાં ગતિનું સમીકરણ લખ્યું છે ગેસના પાર્સલના ના અંતમાં સરેરાશ વિસ્થાપન તરીકે વિચારો. અમે P1 - P2 ડિવાઇડેડ બાય x1 - x2 અને મર્યાદામાં જ્યારે આ આંશિક x1 - x2 ની લંબાઈ પૂરતા પ્રમાણમાં ઓછી હોય છે અમે કહ્યું કે P1 - P2 તરીકે લખી શકાય છે THOU P. તેથી તે બની જાય છે THOU P દ્વારા THOU x. તેથી દબાણમાં તફાવત ખરેખર વ્યવહારિક કિસ્સામાં વાતાવરણીય દબાણના સંદર્ભમાં દબાણનો તફાવત છે. હવામાં અવાજ તરંગો આ તરંગ સમીકરણ સાથે 2 શક્યતાઓ છે. એક છે હું આ પાર્સલના વિસ્થાપનની દ્રષ્ટિએ વેવ સમીકરણ લખી શકું છું જે મેં અહીં કર્યું છે. પરંતુ હવે હું આ સમાન તરંગ સમીકરણ ને P ની દ્રષ્ટિએ ફરીથી લખી શકું છું. P વાતાવરણીય દબાણ P
ના સંદર્ભમાં દબાણમાં તફાવત હોવાને કારણે જે દબાણનો તફાવત છે તે છે. એટલે કે -b. b મોટા પ્રમાણમાં મોડ્યુલ્સ ઇનટુ THOU ETA બાય THOU x. તેથી હવે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને શરૂ કરીશું અને આ સાથે મળીને કે અમારી પાસે છે બંને p ની દ્રષ્ટિએ તરંગ સમીકરણ લખવા માટે જોડાશે. વિસ્થાપનની દ્રષ્ટિએ મને આ સમીકરણથી પ્રારંભ કરવા દો. હવે મારે જે કરવાનું છે તે છે બંને બાજુ x ના સંદર્ભમાં ડેરિવેટ લઈશું. તેથી મારી પાસે THOU બાય THOU x THOU વર્ગ ETA બાય THOU t વર્ગ બરાબર b બાય રો. b અને રો સ્થિરાંક છે. તેથી હું તેને ડાબી બાજુ ની આના જેવું કંઈક લખવા માટે સક્ષમ છું. ડેરિવેટિવની આપલે કરશે. તેથી હું તેને THOU વર્ગ દ્વારા તરીકે ફરીથી લખીશ. THOU t વર્ગ ઇનટુ THOU ETA બાય THOU x બરાબર b બાય રો છે. અને ફરીથી ડેરિવેટિવ્સનું વિનિમય કરો જેથી અને આ પ્રકારના ડેરિવેટિવ્સનું વિનિમય શું માન્ય છે અહીં ગાણિતિક રીતે માન્ય ઓપરેશન. તો હવે અપીલ ને હું અહીં જે સંબંધમાં છું તેના સંબંધમાં pa-b ગુણ્યા THOU ETA બાય THOU x છે. તેથી જો હું લખવા માંગું છું તો મારા તરંગ સમીકરણને p ના સંબંધમાં લખો. ચાલો અહીં બંને બાજુઓને -b દ્વારા ગુણાકાર કરીએ. તેથી હવે તમે જોશો કે આ -b વખત THOU ETA બાય THOU x બરાબર માત્ર p છે. તેથી આ ડાબી બાજુ ફક્ત THOU વર્ગ p બાય THOU t વર્ગ અને તે રો દ્વારા b ની બરાબર છે. અને અહીં ફરીથી તે જ વસ્તુ છે b ટાઈમ્સ THOU ETA બાય THOU x બરાબર p છે. તેથી હું THOU વર્ગ p બાય THOU x વર્ગ અને તે ખૂબ જ મહત્વપૂર્ણ નોંધ છે કે આ p સમીકરણ દ્વારા આ વિસ્થાપન સાથે સંબંધિત છે અને આ નકારાત્મક ચિહ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે જુઓ કે આ નકારાત્મક ચિહ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ નો પ્રભાવ શું છે. આ સંબંધ વિસ્થાપનના ગ્રેડ સાથે સંબંધિત છે. તેથી આ તરંગ સમીકરણ p બરાબર -b વખત THOU ETA દ્વારા THOU x બરાબર હશે. તેથી હું આ સમીકરણથી THOU ETA દ્વારા THOU x ની ગણતરી કરી શકું છું. તેથી તે p માટે મારી અભિવ્યક્તિ છે. હકીકતમાં મારે વધુ યોગ્ય રીતે આ છે જે સ્થિતિનું કાર્ય છે અને વાળ. તેથી આ કિસ્સામાં હું ઈચ્છું છું કે તમે આ બંને કાર્યો જુઓ. તેથી વિસ્થાપન અને દબાણ તેઓ π/2 જાળવી રાખશે જે તેથી છે. આ નકારાત્મક નિશાની ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જોઈએ જ્યારે તમે રેખાંશયુક્ત તરંગ સેટ કરો છો ત્યારે આની જેમ કે ટ્યુબમાં સેટ કરો. તેથી મેં છેડા બંધવાળી ટ્યુબ લીધી. તેથી આપણે જેની ચિંતા કરવાની જરૂર છે તે પ્રથમ બાબત એ છે કે બાઉન્ડ્રી પરિસ્થિતિઓ. તેથી આ અમને બાઉન્ડ્રી પરિસ્થિતિઓને સમજવામાં મદદ કરે છે. ચાલો મને આ વિરોધીને 0 થી બરાબર x દ્વારા સૂચવવા દો. તેથી x બરાબર 0 હવે વિરોધીને અનુરૂપ છે. પ્રશ્ન છે 0 ની બરાબર x પર બાઉન્ડ્રી સ્થિતિ શું છે. તેથી હવે આપણી પાસે તે જોવા માટેના બે રસ્તાઓ છે. કાં તો તમે તેને ડિસ્પ્લે ના દૃષ્ટિકોણથી જુઓ અથવા દબાણના દૃષ્ટિકોણથી તેને જુઓ. તેના અંતમાં ના ખુલ્લા અંતથી એ હવા મૂળભૂત રીતે બાકીના પર્યાવરણ સાથે સંદેશાવ્યવહારમાં છે જેમાં સંભવત દબાણ વાતાવરણીય દબાણ છે જેનો અર્થ એ છે કે આ ટ્યુબની બહાર p 0 ની બરાબર છે અને ટ્યુબ ની અંદર જો આપણે ભૌતિક અવાસ્તવિક વસ્તુઓ બનવા માંગતા નથી દબાણ છે અને સતત રહેવું જોઈએ જેમાં x બરાબર 0
હોય જે આ કિસ્સામાં તે ટ્યુબ ના ખુલ્લા અંતમાં તે માંગ સૂચિની સ્થિતિ p બરાબર 0 છે. જો p 0 બરાબર છે તો તે સૂચવે છે કે જ્યાં સુધી p સંબંધિત છે તે બિંદુ છે, પરંતુ p અને y વચ્ચે તબક્કાના સંબંધો છે. આનો અર્થ એ પણ થાય છે કે જો x આ કિસ્સામાં 0 બરાબર છે તો ખુલ્લા બિંદુને અનુરૂપ છે. વિસ્થાપન ચિંતા હોય ત્યાં સુધી તેને એન્ટી નોડથી અનુરૂપ હોવું જોઈએ. તેથી જેનો અર્થ થાય છે કે x બરાબર 0, y બરાબર 0 ન હોવો જોઈએ. તેથી તે એન્ટી નોડ છે. જો તેનો નોડ હોય તો આ એન્ટી નોડ હશે. તો ચાલો હવે જોઈએ કે ટ્યુબના બંધ છેડે શું થાય છે. બંધ છેડે, ટ્યુબના બંધ છેડે, જો ત્યાં કણોનું કોઈ પણ પ્રકારનું વિસ્થાપન થવાનું હોય તો બાઉન્ડ્રીની સ્થિતિ શું છે? કાં તો કણોને ના શરીરમાં ખસેડવા પડશે. ક્રોસ સેક્શન આ ટ્યુબ અથવા ને આવરી લે છે. તેઓએ બીજી દિશામાં આગળ વધવું પડશે. જો તેઓ બીજી દિશામાં આગળ વધે છે, અલબત્ત તેઓ ત્યાં શૂન્યાવકાશ બનાવી દેશે અને ન તો આ હવાનો આ સમૂહ x ની અંદર માંગ શૂન્યની બરાબર પ્રવેશ કરી શકે છે. તેથી આ કિસ્સામાં બંધ છે અંત y એ બરાબર 0 અને ફરીથી p અને y પછી ફેઝ તફાવત જાળવી રાખે છે. તેથી બંધ અંતમાં p એ શૂન્યની બરાબર નથી. હવે આપણે ખરેખર વિવિધ પ્રકારની ઓસિલેશનની નળીઓમાં કેટલીક પેટર્ન જોઈ શકીએ છીએ. તેથી ચાલો ડિસ્પ્લે ના પરિપ્રેક્ષ્યથી સમાન વસ્તુ જોઈએ તેમજ દબાણના દ્રષ્ટિકોણથી. તો ચાલો હું અહીં બતાવીશ વિસ્થાપનનો દ્રષ્ટિકોણ અને અહીં વર્તણૂક કે જે તરીકે જોવામાં આવી છે. માટે દબાણ ખુલ્લો અંત બાઉન્ડ્રીની સ્થિતિ એ છે કે બંધ છેડે દબાણ 0 અને છે બાઉન્ડ્રી સ્થિતિ ડિસ્પ્લે છે સ્થાયી તરંગની સૌથી ઓછી આવર્તન. આ રીતે જેવું દેખાશે. તેથી આ બાઉન્ડ્રીની સ્થિતિને આદર આપે છે જે આપણે ફક્ત અપડેટ કરીએ છીએ. તેથી આ છે સૌથી નીચલા મોડ માટે ઓસિલેશનની પદ્ધતિ છે. હવે ધારો કે મારી પાસે ખુલ્લી ટ્યુબ છે જે બંને છેડા પર ખુલ્લો છે. આ કિસ્સામાં જે થશે તે છે જ્યાં સુધી વિસ્થાપનની વાત છે ત્યાં સુધી ડિસ્પ્લેસમેન્ટ છે તે બંને છેડે શૂન્ય નથી છે. જેનો અર્થ છે કે તે કેન્દ્રમાં અને નોડને ટેકો આપી શકે છે, પરંતુ ના કોઈ પણ છેડે તે આ જેવું હશે જ્યારે દબાણ 0 હોય. જેનો અર્થ એ કે આ ખુલ્લા અંતમાં નોડ પેદા કરશે અને તે આ જેવા દેખાશે. હવે બંને સમાપ્ત થાય ત્યારે તે કેસ જુઓ. તો પાઠ એ છે કે દબાણ ખુલ્લા અંતમાં 0 છે, પરંતુ બંધ છેડે 0 નથી જે તમે અહીં જમણી બાજુ જુઓ છો. અને વિસ્થાપન એ s પર 0 છે. બંધ અંત અને ખુલ્લા અંતમાં 0 અથવા વિરોધી નોડ નથી. તેથી જ તમે જોઈ શકો છો જે પેટર્ન ઉભરી રહી છે અને પ્રયાસ કરો અને એક અથવા બે વધુ કેસો માટે ડ્રો કરો. ખાતરી કરો કે તમે અહીં શું થઈ રહ્યું છે. તેથી અહીં હું જે કેન્દ્રીય વિચાર વ્યક્ત કરવા માંગુ છું તે છે કે લંબાઈ તરંગોના સામાન્ય કેસ માટે આપણને એક તરંગ સમીકરણ મળે છે જે ટ્રાન્સવર્સ તરંગોના કેસ સમાન છે. અને આપણે અલગથી જોવાની જરૂર છે બે સંભવિત કેસ, એક વિસ્થાપન છે અને અન્ય દબાણનો તફાવત છે. અને અમે જોયું કે આ બંને કેસો માટે કયા પ્રકારની બાઉન્ડ્રી પરિસ્થિતિઓ યોગ્ય છે. ખુલ્લા અંત માટે અને બંધ અંત માટે. તેથી અમે જોયું કે ખુલ્લા અંતમાં ના કેસ માટે દબાણ બંધ અંત વિસ્થાપનના કિસ્સામાં 0 અને
પર જવું પડશે અને દબાણ શૂન્ય પર જવું નહીં પડે. તેથી તે વિસ્થાપન માટે નોડ હશે પરંતુ દબાણ માટે એન્ટી નોડ હશે. તેથી આ બધી માહિતી ભેગા થયા અમે સૌથી નીચા મોડ ને 3 સંભવિત કેસ માટે જોયા, જ્યાં તમારી પાસે પાઇપ છે એક છેડો સાથે બંધ, બંને છેડા બંધ, બંને છેડા ખુલ્લા છે. તેથી આ સૌથી ઓછી આવર્તન મોડ અથવા 3 જુદા જુદા કેસો માટે સૌથી નિમ્ન સામાન્ય મોડ ની પેટર્ન છે. અને છેવટે મેં પાઇપના એક છેડેથી બંધ લીધો અને પ્રથમ 3 સામાન્ય મોડ પેટર્ન દોરી. તેથી અમે આગળના વ્યાખ્યાનમાં લંબાઈ તરંગોથી સંબંધિત થી વધુ સમસ્યાઓ સાથે વ્યવહાર કરીશું.